નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાની દમણ વરકુંડ ગામના મોટા ફળિયામાં સાંઈબાબા મંદિરના નવનિર્માણનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અહીં મોટા ફળિયામાં પ્રગતિ મંડળ દ્વારા શ્રી સાંઈબાબા મંદિરના નવનિર્માણ માટે ગુરુવારે એટલે કે આજે ભવ્ય ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે દમણ અને દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પરિષદના સદસ્ય વિશાલ ટંડેલ, પિયુષ પટેલ, રુદ્રેશ ટંડેલ, વિરાદા ઢાબાના માલિક ડિમ્પલભાઈ, જિલ્લા પંચાયત સભ્ય સુનિતાબેન હળપતિ તેમજ પ્રગતિ મંડળના પ્રમુખ હીરાલાલ ભક્તિ સહિત ઘણા પ્રમુખ મહાનુભાવો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનું પ્રગતિ મંડળ દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું। શિરડીના સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા રાખતા વરકુંડ ગામના લોકો માટે આ મંદિરનું નિર્માણ એક સંપૂર્ણ થતા સપનાનું પ્રતીક છે। સાંઈબાબાના મંદિરમાં ખૂબ જ લગનથી કામ કરવામાં આવશે। મંદિરમાં સ્થાપિત થનારી સાંઈબાબાની મૂર્તિ શ્રી સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ દમણ દ્વારા પ્રદાન કરવામાં આવશે। વરકુંડ ગામ મોટા ફળિયા પ્રગતિ મંડળ દ્વારા અમોએ આ સાંઈબાબા મંદિરનું આજે ખાતમુહૂર્ત રાખેલું। ખાતમુહૂર્તમાં અમે સાંઈબાબા મંદિર ભવ્ય બનાવવાનું ચાલુ રાખ્યું છે અને આ મંદિર અમારા ગામના એક વડીલ શ્રી સ્વર્ગવાસી રઘુભાઈ કલાણ તેમજ તેમની ધર્મપત્ની જીવીબેન દ્વારા 1993માં આ મંદિર બનાવેલું અને એમની પૂજાપાઠ તેઓ કરતા હતા। એમના અવસાન પછી આ મંદિરની જવાબદારી અમે ગામે લીધેલી અને ગામ એની પૂજાપાઠ કરતા હતા। પ્રગતિ મંડળ ગામ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું કે અમારે આ સાંઈબાબાનું મંદિર મોટું બનાવવું છે, સારું બનાવવું છે। તો અમને સર્વ ગામના ભાઈઓ બહેનો વડીલોનો માર્ગદર્શન સહયોગ મળ્યું અને અમે નક્કી કર્યું કે આ મંદિર બનાવવાનું છે, જેથી આજ રોજ અમે નક્કી કરી ને તારીખ 12/12/24ના રોજ અમે ખાતમુહૂર્ત કર્યું છે। અમને સર્વનો સહયોગ છે, સર્વ ભાઈ બહેનો સહયોગ છે અને અમને મંદિર બનાવવાનું ચાલુ રાખ્યું છે। આજથી આપ સૌ મીડિયાવાળાનો ધન્યવાદ।